ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. પોસ્ટ ગ્રેજ્યુએશન માટે જે સ્ટુડન્ટ્સે ફોર્મ ભરેલા તો એમને ઓફર જે સ્ટુડન્ટ્સને મળેલી એમને કન્ફર્મેશન કોલેજમાં વેરિફિકેશન અને ઓટીપીથી કન્ફર્મ કરવાનો આજે છેલ્લો દિવસ છે. એટલે કે 13 જુલાઈ 2026ના રોજ છેલ્લો દિવસ છે. તમારી પાસે અત્યારે કોલેજ કરાવ્યું ના હોય તો કોલેજના સમયગાળામાં આજના દિવસમાં કરાવી દીજો. તમારું કન્ફર્મ કરાવી દીજો. કન્સેન્ટ આપીને જે કંઈ કરવાનું હોય પ્રોસિજર કરાવી દીજો. હવે જે પ્રથમ રાઉન્ડમાં જે સ્ટુડન્ટ્સને ઓફર નથી મળી, કોલેજમાં એડમિશન નથી મળ્યું, એ લોકોએ બીજું નવું ફોર્મ ભરવાની જરૂર નથી. તમે સીધા આ જ ફોર્મ માટે આ જ ફોર્મથી બીજા રાઉન્ડ માટે એલિજિબલ થઈ જશો. હવે જે સ્ટુડન્ટ્સને કોલેજ એડ કરવી છે, રિમૂવ કરવી છે કે ફોર્મમાં જે કંઈ પણ સુધારો કરવો છે તો 15 જુલાઈના રોજ તમે સવારે 10 વાગ્યાથી રાતના 12 વાગ્યા સુધી તમારું ફોર્મ અનલોક કરી અને એડિટ કરી શકશો. ફોર્મમાં જે કંઈ પણ સુધારા કરવા હોય, કોલેજ પ્રેફરન્સ ચેન્જ કરવી હોય કરી શકશો. બીજા રાઉન્ડ માટે તમે જાઓ તો તમને જે કોલેજમાં એડમિશન લેવું હોય એ જ કોલેજ સિલેક્ટ કરજો. એના સિવાયની વધારાની કોલેજ એડ ના કરતા. તમે એ ફોર્મ લોક કરીને કન્ફર્મ કરશો તો ત્યાર પછીના 16 જુલાઈ અને 17 જુલાઈના રોજ ટેકનિકલ પ્રોસેસ અને પ્રવેશ ઓફર આપવામાં આવશે. તમને જે ઓફર મેરિટના હિસાબે મળી હશે એ તમને 17 જુલાઈના રોજ જોવા મળી જશે. ત્યાર પછી તમારે એના કોલેજમાં જઈને કન્ફર્મેશન કરવાનું પ્રોસિજર રહેશે. હવે ફોર્મ કઈ રીતના એડિટ કરવું, ફોર્મ કઈ રીતના અનલોક કરવું, હું તમને બધી પ્રોસેસ નેક્સ્ટ વિડીયોમાં બતાવીશ. પ્રેક્ટિકલ વિડીયો જોઈ લીધો તો તમને ખબર પડી જશે. આ વિડીયો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો જેથી એમને પણ કંઈ બાકી હોય, કંઈ મૂંઝવણ હોય તો ક્લિયર થઈ જાય. થેન્ક યુ.